નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો વૃદ્ધો અને વિધવાઓ અને અપંગોને મળશે ₹5,000ની સહાય। તો આ એક મહત્વપૂર્ણ સમાચાર છે, તો તમામ લોકોને ખાસ જાણી લેવા। તો જાણીએ આગળ। તો 2026માં કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન યોજનામાં મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે, જેના નવા નિયમો અનુસાર વૃદ્ધો, વિધવાઓ અને અપંગોને દર મહિને ₹5,000થી નિયમિત નાણાકીય સહાય આપવામાં આવશે। આ પગલાંનો ઉદ્દેશ્ય લાયકાત ધરાવતા લાભાર્થીઓને નાણાકીય સુરક્ષા અને રોજિંદા જીવન ખર્ચ માટે સહાય પૂરી પાડવાનો છે, જેને પેન્શન યોજના હેઠળ લાભ માટે લાયકાત ધરાવતાઓ, જેમાં વૃદ્ધ લોકો જે 60 વર્ષથી વધુ ઉંમરના અથવા વિધવાઓ અને અપંગોને સમાવેશ થાય છે, જેમાં આ લાભાર્થીઓને આધાર કાર્ડ અને અથવા અન્ય માન્ય ઓળખપત્ર સાથે જ લાયકાત પુરાવા રજૂ કરવા પડશે, જેમાં આવક મર્યાદા અને રાજ્ય કોર્પોરેશન નિયમો મુજબ લાયકાત નક્કી કરવામાં આવી છે અને નિયમિત પેન્શન રકમ દર મહિને ₹5,000ને લાયકાત ધરાવતા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ નાણાં નિવૃત્તિ પછીના ખર્ચ, જેમાં દવાઓ, આરોગ્ય સેવાઓ અને રોજિંદા જીવનના ખર્ચ માટે સહાયરૂપ બનશે, જેમાં ચૂકવણી ડિજિટલ માધ્યમ દ્વારા કરવાથી સમયસર અને પારદર્શક પ્રોસેસ સુનિશ્ચિત થશે। તો એક વૃદ્ધો અને વિધવાઓ અને અપંગો માટે એક મહત્વપૂર્ણ સમાચાર હતા। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો વહાલી દીકરી યોજના 2026। તો આ વહાલી દીકરી યોજના શું છે? તો દીકરીના જન્મથી લઈને જ શિક્ષણ અને લગ્ન સુધીનો ખર્ચ ઘણા પરિવારો માટે પડકારરૂપ બની શકે છે। દીકરીઓને આર્થિક રીતે સુરક્ષિત અને શિક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને આવી જ એક યોજના અંતર્ગત પાત્ર જે દીકરીઓ માટે લાભાર્થીને કુલ રકમ 1,10,000 સુધીની નાણાકીય સહાય તબક્કાવાર આપવામાં આવે છે અને યોજનાના સહાય એક સાથે નહીં પરંતુ તબક્કાવાર આપવામાં આવે છે। દીકરીના જન્મ સમયે પ્રથમ હપ્તો અને ત્યારબાદ શાળામાં પ્રવેશ અને નિર્ધારિત ધોરણ પૂર્ણ થતાં જ બીજા હપ્તા આપવામાં આવે છે, જેમાં અંતિમ હપ્તો સામાન્ય રીતે દીકરીની 18 વર્ષની થાય અને નિર્ધારિત શરતો પૂર્ણ કરે ત્યારે મળે છે। તો આ દીકરીની જે વહાલી દીકરી યોજના છે તેની અરજી કઈ રીતે કરવી અને તેની અરજી પ્રક્રિયા શું છે અને તમે આનો લાભ કેવી રીતે લઈ શકો છો તો જાણીએ। તો જેમાં અરજી સત્તાવાર પોર્ટલ અથવા તાલુકા કચેરી મારફતે તમારે કરવામાં આવે છે, જે તમારે તેની નોંધ લઈ લેવી અને ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવામાં આવે છે અને અપલોડ થયા બાદ તેને સબમિટ કર્યા બાદ ચકાસણી પણ થાય છે અને ત્યાં મંજૂરી મળ્યા પછી જ સહાય રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। તો આ એક વહાલી દીકરી સહાય યોજના અપડેટ 2026 એક મહત્વપૂર્ણ સમાચાર હતા। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો 2026 આધાર કાર્ડ અપડેટ ફરજિયાત। જે મિત્રો 2026માં આધાર કાર્ડ અપડેટ ફરજિયાત થઈ ગયું છે, તો જાણીએ તો 2026માં આધાર કાર્ડ અપડેટ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને જે દરેક ભારતીય નાગરિક માટે મહત્વપૂર્ણ છે। આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય છે કે આધાર ડેટાને સુરક્ષિત અને અપડેટ રાખવું, સાથે જ નવી ટેકનોલોજી દ્વારા ટ્રાન્ઝેક્શનને વધુ પારદર્શક અને ઝડપી બનાવવું। આધાર ડેટા નિકાલ બેંક ખાતા, મોબાઈલ સેવામાં રજિસ્ટ્રેશન અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે મુખ્ય છે। તો સમયસર અપડેટ ન કરવાથી સરકારી લાભ અને મોબાઈલ સિમ રજિસ્ટ્રેશન અને વિવિધ બેંકો સેવાઓનો મુશ્કેલી આવી શકે છે, જેમાં નવા નિયમો હેઠળ તમામ નાગરિકોને પોતાના આધાર કાર્ડ ડેટા નિયમિત ચકાસવા અને અપડેટ કરવું ફરજિયાત જરૂરી રહેશે। તો આ ખાસ કરીને એક આધાર અપડેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર હતા। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો સગર્ભા મહિલાઓને મફત રાશન કીટ મળશે। તો આ સગર્ભ મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, તો તમામ લોકોને જાણી લેવા। તો સગર્ભા અને ધાત્રી મહિલાઓને પોષણ જેમાં સહાય પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા માતૃશક્તિ યોજના અમલમાં મૂકવામાં આવે છે અને આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને મફત રાશન કીટ અથવા પોષણ સહાય આપવામાં આવે છે, જેથી માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુધરે અને 2026માં ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સરળ બનતા જ વધુ મહિલાઓ સુધી લાભ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે મુખ્ય હેતુ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોષણ સહાય આપવાનો છે। આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં રાશન કીટમાં સામાન્ય રીતે
દાળ, અનાજ, તેલ, પોષક આહાર અને અન્ય જરૂરી ખાસ સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે. તો આ મહિલાઓને આટલો લાભ મળી શકે છે જો કીટની વિગતે અને માત્ર રાજ્યની માર્ગદર્શિકા મુજબ નક્કી થાય છે. જેમાં અરજદાર મહિલા સત્તાવાર પોર્ટલ અથવા તો આ મહિલા તેની અરજી અને તેનો લાભ કેવી રીતે મેળવી શકે છે તો તે જાણીએ. જેમાં મહિલા સત્તાવાર પોર્ટલ અથવા આંગણવાડી પર જઈ અને કેન્દ્ર મારફતે નોંધણી કરી શકે છે. જેમાં આધાર કાર્ડ, ગર્ભાવસ્થા પ્રમાણપત્ર, બેંક ખાતાની માહિતી અને રહેઠાણ પુરાવા જેવા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. જેમાં નોંધણી બાદ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થાય છે અને પાત્ર મહિલાઓને લાભ આપવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને ખેતી માટે ₹50,000 સુધીની સહાય મળશે. જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધતા ખર્ચ તથા જમીનની ઘટતી ઉર્વરતા વચ્ચે ઓર્ગેનિક ખેતી ખેડૂતો માટે એક સારો વિકલ્પ બની રહ્યો છે. જેમાં હવે ઓર્ગેનિક ખેતી અપનાવનારને ખેડૂતોને ₹50,000 સુધીની સરકાર સહાય આપવાની જાહેરાત જેમાં કરી દીધી છે અને ગ્રામીણ વિસ્તારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આ સહાયથી ખેતી ખર્ચ ઘટાડીને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન વધારવાની તક મળશે. જે સહાય સામાન્ય રીતે ખેતી વિસ્તાર જેમાં ક્લસ્ટર અને તાલીમ કાર્યક્રમ પર આધારિત હોય છે. જેમાં ખેડૂતોને નોંધણી કરી જમીન અને પાકની વિગતો આપવી પડે છે. જેમાં મંજૂરી બાદ નિર્ધારિત હપ્તામાં સહાય રકમ આપવામાં આવે છે અને અથવા ઇનપુટ સપોર્ટ પણ આપવામાં આવે છે. તો આ એક ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જે ઓર્ગેનિક ખેતી અપનાવશે તેને સરકાર ₹50,000 સુધીની સહાય આપવામાં આવશે.